સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી છે। પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે, જેમાં પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારો પર સૌની નજર છે। શહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી રહી છે। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે 4 અલગ અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલ 12 નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા હતા, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી છે। ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે અને દરેક નાનામાં નાના કાર્યકર્તાને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવી રહી છે। સવારથી જ સેંકડો કાર્યકર્તાઓ બાયોડેટા અને સમર્થકો સાથે કાર્યાલય પર ઉમટી પડ્યા છે। આજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વવાળા મોટા વરાછા, સરથાળા, કાપોદ્રા, કુલપાડા, કતારગામ અને સિંગડાપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી। આ વખતે ભાજપ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી। આ વિસ્તારોમાં મજબૂત અને લોકપ્રિય ચહેરાઓની શોધ અને નિરીક્ષકો ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે। ખાસ કરીને વરાછા અને કતારગામ ઝોનમાં ઉમેદવારી કરવા માટે સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે।